વહાલા મિત્રો, આપણા જીવનની વહેલી સવારે આપણો પરિવાર ખુશ રહે એ ખૂબ જરૂરી છે. ઈંટો રેતીથી બનેલા મકાનને મંદિર તુલ્ય બનાવવું ખૂબ મહત્વનું છે અને આ કાર્ય કરે છે આપણા પરિવારનું એક એવું સભ્ય જેની આપણે કદી નોંધ જ લીધી નથી. એ સભ્યનો આપણે આભાર માનતા નથી. અરે, આપણે તેને ઘણી વખત ગણતા પણ નથી. કેટલાક ત્યાગ શબ્દોમાં કહેવામાં નથી આવતા. કેટલીક વેદનાઓ આંખોથી દેખાતી નથી અને કેટલોક પ્રેમ ફક્ત ને ફક્ત કામોમાં જ છુપાયેલો હોય છે. એક એવી વ્યક્તિ કે જે 24 કલાક આપણા માટે કામ કરતી રહે છે. આજે આપણે એવી જ એક વ્યક્તિ વિશે વાત કરીએ છીએ. સંધ્યા એક એવી વહુ કે જે ઘરની દિવાલોને જોડતી પણ પોતાનું હૃદય ધીમે ધીમે તૂટતું જતું હતું. જ્યારે આખું ઘર વહેલી સવારના સમયમાં ઊંઘના સાગરમાં ડૂબેલું હતું, સંધ્યા રસોડામાં ચૂપચાપ આટો ગૂંથતી હતી. બહારથી ઉગતા સૂર્યનો નરમ પ્રકાશ તેના થાકેલા ચહેરા પર પડતો હતો ને જાણે એમ કહેતો હોય કે આપણા બંનેની જવાબદારી શરૂ થઈ ગઈ છે. સંધ્યાના મનમાં વિચારોની લહેરો ચાલે છે. દિવસના એક પછી એક બધા કામો એના માનસ પટ પર દેખાય છે. માજીને ડોક્ટર પાસે લઈ જવાનું છે, રમેશની મીટિંગ માટે નાસ્તો તૈયાર કરવાનો છે, ચીકુનો પ્રોજેક્ટ પૂરો કરાવવાનો છે અને આજે મારી માનો જન્મદિવસ છે, પણ કદાચ ફોન પણ ના કરી શકું. સંધ્યા મનોમન વિચારો કરે છે અને પોતાનું રોજિંદુ કામ કરે છે, પરંતુ તરત જ સાસુના ઊંચા શબ્દો રસોડાની શાંતિ અને સંધ્યાના મનની શાંતિને તોડી નાખે છે. સંધ્યા, આજે દૂધ મળશે કે નહીં ખબર નથી, મારે આજે ડોક્ટર પાસે જવાનું છે. પણ સંધ્યા હસતા મોઢે ફક્ત હળવેથી કહે છે, માફ કરજો માં, અત્યારે જ લાવું છું. થોડીક જ વારમાં સંધ્યાના પતિનો અવાજ સંભળાય છે. મારા કપડાં ક્યાં છે? મને મળતા નથી. ક્યાં મૂકી દીધા છે? કોઈ કામમાં ભલાવટ જ નથી. અને સંધ્યા પતિના શબ્દો ગળી જાય છે અને તેમને કપડાં શોધીને નાખે છે. પતિ સાસુ અને દીકરાને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો આપે છે. પતિ ઓફિસ જવા માટે નીકળે છે અને સાસુ ન્યૂઝપેપર વાંચે છે. આ દ્રશ્ય જોયા પછી ચીકુ પૂછે છે, મમ્મી, તમે ક્યારેય થાકતા નથી? સંધ્યા સ્મિત સાથે પ્રેમ વરસાવતા ચીકુને જમાડતા જમાડતા કહે છે, થાકી જાઉં છું બેટા, પણ તું હસે છે ને ત્યારે મને બધું જ સારું થાય છે. એક સવાર સંધ્યા રસોડામાં કામ કરતા કરતા બેભાન થઈ જાય છે. ઘરના પરિવારના સભ્યો તરત જ દોડીને તેની પાસે આવે છે. તેનો પતિ તેને તરત જ ડોક્ટર પાસે લઈ જાય છે. હોસ્પિટલમાં ગયા બાદ ડોક્ટર સંધ્યાના પતિને જણાવે છે કે તેમનું શરીર થાકી ગયું છે, તેને થોડોક આરામ કરવાની જરૂર છે. સંધ્યાને ઘરે લાવે છે અને પરિવારના સભ્યો તેને આરામ કરવા માટે સૂચવે છે. બીજા દિવસની સવાર કંઈક અલગ જ હતી. ઘરના રસોડામાં સૂર્યનો પ્રકાશ અને સંધ્યાની હાજરી દેખાતી હતી. ઘરના બીજા સભ્યો ઉઠીને જુએ છે તો તેમની વહુ રસોડામાં એ જ રોજિંદા ક્રમ મુજબ કામે લાગેલી જોવા મળે. જાણે કે કોઈ તકલીફ જ ના હોય, કશું થયું જ ના હોય, શરીરમાં કોઈ થાક જ ના દેખાતો હોય. આ દ્રશ્ય જોઈને
પરિવારના સભ્યની આંખો ભીની થઈ જાય છે. તેના સાસુ સંધ્યાને ગળે લગાડે છે અને કહે છે કે મેં તને હંમેશા વહુની નજરથી જોઈ અને તું આ ઘરની એક દીકરી તરીકે સેવા કરી. સંધ્યાનો પતિ તેને કહે છે તું જ તો એ જીવન દોરી છે જે આ ઘરને બાંધતી હતી, જે આ મકાનને મંદિર તુલ્ય ઘર બનાવીને રાખતી હતી. આ ઘટના બાદ જાણે કે આખા ઘરનું વાતાવરણ જ બદલાય. દરેકનો સંધ્યા પ્રત્યેનો ભાવ પણ બદલાઈ ગયો. થોડા દિવસ પછી રમેશે સોનાની બંગડી ગિફ્ટ આપી. એની સાસુ હસીને સંધ્યા સાથે વાત કરવા લાગી. અરે એટલું જ નહીં, તેની સાસુએ પણ નવી સાડી સંધ્યાને ગિફ્ટ આપી. આખો પરિવાર રાજી ખુશીથી સંપીને રહેવા લાગ્યો. તેનું કારણ એક વ્યક્તિનો ત્યાગ. એક એવું વ્યક્તિ કે જેણે ક્યારેય ઘરના કોઈ પણ વેન કવેણને પોતાના મગજ પર લીધું જ નહીં. એક એવું વ્યક્તિ કે જે દરેકના મેણા ટોણા સાંભળીને પોતાના કામમાં અલમસ્ત રહે છે, લાગેલા રહે છે અને આ ઈંટોથી બનેલા મકાનને ઘર બનાવે છે. સંસ્કાર, એક સ્ત્રીનું સમર્પણ કે જે પોતાના પ્રેમ અને ત્યાગથી બીજાનું જીવન સુંદર બનાવે છે. એક સંસ્કારી વહુ કે જે ફક્ત ઘર નથી સંભાળતી પરંતુ દરેકના સંબંધોની લાગણી બની જાય છે. ઈંટો રેતીથી બનેલું મકાન તેને ઘર બનાવે છે અને મંદિર તુલ્ય બનાવે છે. આપણા જીવનમાં પણ પ્રભુએ મોકલેલી સ્ત્રી એ આપણા જીવનને કંઈક ઉજાગર કરે છે. પછી ભલે ને આપણી માં હોય, બહેન હોય, દીકરી હોય કે પછી પત્ની હોય, દરેક સ્ત્રીના જીવનમાં જોશું તો તમારા માટે કંઈક બલિદાન તેમણે આપ્યું જ હશે. આજે આપણે આપણી માં, બહેન, દીકરી અને પત્નીને થેન્ક યુ કહીએ. પ્રભુએ એમને આપણા જીવનમાં મોકલીને આપણું જીવન શોભાડ્યું છે. પળે પળે એ વ્યક્તિએ આપણને સાચવ્યા છે, આપણને સાથ આપ્યો છે. ચાહે ગમે તેવું સુખ હોય કે ગમે તેવું દુઃખ હોય, એ વ્યક્તિ આપણી પડખે ઊભા રહ્યા છે. તો આજે બસ આપણા જીવનમાં પ્રભુએ મોકલેલી જે સ્ત્રીઓ છે, જે આપણી માં છે, આપણી બહેન છે, આપણી દીકરી છે કે આપણી પત્ની છે, એ દરેકને આજે આપણે થેન્ક યુ કહીએ, નમન કરીએ, વંદન કરીએ અને દિલથી પ્રણામ કરીએ.